આ છે અમારા ગામનું તળાવ. અત્યારે ઉનાળામાં તમે જોઈ શકો છો નજારો આવો છે. અને ચોમાસામાં તો અહીંયા ફૂલ છે ને, આ ડેમ છે ને ઓવરફ્લો થઈ જાય ચોમાસામાં ફૂલે ફૂલ. અત્યારે ગામડાની સાંજનો અત્યારે નજારો છે આવો મસ્ત મજાનો, શાંત વાતાવરણ છે. અહીંયા અત્યારે લોકો ઘણા બધા આપણે ભાવનગર સિટીથી અહીંયા બધા અત્યારે છે ને સાંજને બધા અહીંયા ફળો માણવા આવે છે બધા ભાવનગરથી. તે તમે જોઈ શકો છો આવો નજારો છે. હજી તળાવ તો હજી અત્યારે ઘણું ખાલી થઈ ગયું ઉનાળાના લીધે. અને આમે ઓલી બાજુ તળાવ છે, તમને વિડીયોમાં બનાવી રહીશું, હું તમને દેખાડીશ. અને અત્યારે તમને લઈ જાઉં છું નાગધાર, જેના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અમે ત્રણે જઈ રહ્યા છીએ નાગધારે. હાલો મિતેશભાઈ, આવતા રહો. નાગધારે જ આવી છે બરોબર, વિડીયોમાં બનાવી રહીજો. ફાઇનલી મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ નાગધારે. અમારી હારે મારો ભાઈબંધ છે અને મારો ભત્રીજો છે હારે. ચાલો આપણે હું ઉપર નજારો દેખાડું કઈ રીતનું છે. હાલો મિત્રભાઈ, આપણે દર્શન કરી લઈએ ને. તો હવે જો ઉપર મંદિર છે દાદાનું, અને આ નજારો છે થોડોક અહીંથી જુઓ. આ નજારો છે ઉપરથી આવો, પરમ શાંતિ અહીંયા. જો મિત્રો આવો નજારો છે અહીંયા. તો દર્શન કરી લો મિત્રો તમે નાગ દેવતાના. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા છે નાગદાદાના. તમે પણ દર્શન કરી લીધા છે વિડીયોમાં, અને કોમેન્ટમાં લખી દેજો જય નાગ દેવતા. અને તમે જોઈ શકો છો ગામડાનો અત્યારે નજારો કેવો છે. અત્યારે વાડીઓમાં શાંતિભર્યું વાતાવરણ છે અમારા ગામમાં. તમે ક્યારેક ભાવનગર સાઈડ આવો તો નાગધણીબા ગામમાં વિઝિટ કરજો, શ્રી નાગલપરી ખોડિયાર મંદિર. અને નજારો જોઈ શકો છો. આ બધું તળાવ ને એવું બધું છે આ બધું અત્યારે. એ બાજુ નજારો જોઈ શકો છો તમે. જો અમારા યશભાઈ પણ ઘોડી લઈને આવે છે, જોવો તમે. હાલ બકા જવા દે તો ઘોડી. હા મજા. તો આ રીતનો અમારા ગામડામાં નજારો હોય છે, શાંતિભર્યું વાતાવરણ. જો પાછો જો દર્શન કરવા આવ્યો છે એક ભાઈ આયા. બસ તો હાલો મિત્રો માજા પી લઈએ. પરમ શાંતિનો આનંદ થાય છે અત્યારે અહીંયા આવ્યા છે ને ગામમાં. સિટીમાં આવી શાંતિ તમને ન જોવા મળે મિત્રો. શું કેવું તમારે આવી છે કમેન્ટ કરજો. ત્યાં સુધી ચીયર્સ. તો મિત્રો કહેવાય છે કે અહીંયા કચ્છથી લાલવાદી અને ફૂલવાદી જે બે મદારી હતા તે નાગની વાહે પડ્યા હતા. અને નાગ દેવતા અહીંયા અમારા ગામમાં આવ્યા અને માતાજીનો આશરો લીધો. અને માતાજી આ સ્થાનક આપ્યું છે. એટલે હજી કહેવાય છે કે હજી પણ આજના સમયમાં છે ને નાગ દેવતા અહીંયા અત્યારે હાલ સાક્ષાત અહીંયા દર્શન કરવા મળે છે. તો આ રીતનો નજારો છે. કંઈક મારી પડખે બે જ ખરા કાંઈક વાત નીકળશે કાંઈક ને કાંઈક એવું. નાનપણમાં અહીંયા કેટલા બધા ખેલવા કા ભાઈ બસ. હા હો આવ્યા થાય એમ અહીંયા આવી તો ખરા. ચશ્મા નો પહેરતો, મને ના પડી હતી. નાનપણમાં હું મારો ભાઈ બંને બધા અહીંયા રમવા આવતા હતા. અને હજી પણ અત્યારે અહીંયા આવીની જગ્યાએ મને એ દિવસો યાદ આવે છે કે અમે નાનપણમાં કાંઈ ટેન્શન ફ્રી જીવન હતું. અને અમે મારા મિત્રો બધા અત્યારે આવ્યા છીએ. અને અમે અહીંયા રમતા, ઉપર ચડતા. શું કેવું મિત્ર, આપણે કેવી મજા હતી પહેલા? કેટલો સમય થઈ ગયો, ઘણા વર્ષ થઈ ગયા. આંબલી હતા. અને અત્યારે બધા હવે જવાબદારી વધતા, બધા હવે કામ ધંધા બધા સડી ગયા હતા, એટલે બહુ ટાઈમ નથી મળતો. પણ તોય હવે થોડોક ટાઈમ કાઢીને બધા મિત્રો અમે ભેગા થઈશું અહીંયા. અને પાછો તમને એક વિડીયોમાં બનાવશું. વિડીયો બનાવી રહેજો. અને જોઈ શકો છો આ બધો નજારો તમે જોવો અત્યારે ખેતરનો. મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન આવી રહ્યો છે. અમારા ગામમાં તળાવનું પાણી પણ અત્યારે થોડુંક છે પણ સુકાઈ ગયું છે. આ રીતનો નજારો છે. અને આ ભાઈ અમારા કાળુભાઈ એક આવ્યા છે. હવે શું કરે કોને ખબર. એ કાળુભાઈ, કાળુભાઈ
નાગ એવું કહેવાય છે કે મિત્રો નાગ પાછળની દિશા અહીંયા 7 ફોઈન્ટવાળો નાગ જોવા મળે છે, જે ભાગ્યશાળી હોય એના દર્શન કરવા મળે છે. અને એવું પણ કહેવાય છે, માન્યતા છે કે જે મદારી હતા લાલવાદી ને ફૂલવાદી એને અહીંયા પથ્થર અત્યારે હાલ આ પથ્થર બનીને આમાં છે, કહેવાય છે એવું એવી લોક માન્યતા છે. તો આ રીતનો બધો નજારો છે અમારા નાગદાનો. આ નાનો વિડીયો છે. તો મિત્રો આ છે અમારા ગામડાની ખૂબસૂરતી, સાંજના સમયનું શાંત વાતાવરણ. અને વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. આપણે મળીશું બીજા નવા વિડીયો સાથે. આ ટૂંકો વિડીયો બનાવ્યો છે મિત્રો, તો આ નાનો વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂર કોમેન્ટ કરજો. ત્યાં સુધી બધા આવજો મિત્રો, બાય બાય.